પોલીસ વારંવાર વિવાદમાં ઘેરાતી રહે છે। આ છે કસ્ટોડિયલ ડેથનો મુદ્દો। મે 2024માં એક કેદીનું જેલમાં મૃત્યુ થયું હતું। ત્યારબાદ પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યો હતો, જેમાં તેના શરીર પર ઈજાના નિશાન દેખાયા હતા અને હવે એ જેલ કર્મી સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે। જે કોઈ પીએમ નોટ આધારિત પ્રશ્નોત્તરી કરવાની હતી, પ્રશ્નોત્તરી બાદ તપાસ દરમિયાન એવું જણાવ્યા છે કે એના શરીર ઉપર અલગ અલગ પ્રકારની 27 થી 28 પ્રકારની નાની મોટી ઇન્જરીના નિશાનો જણાઈ આવતા આ કામે તેનું મોત જે તે સમયના કોઈ જેલ કર્મચારી કે અન્ય કોઈ આ સમયગાળા દરમિયાન એટલે કે તારીખ 22/5/24 થી 26/5/2024 સુધી જે જેલના સમયમાં રહ્યો એમાં એની સાથે જે મારઝૂડ થયેલી એ મારઝૂડના કારણે એનું મૃત્યુ થયું હોવાનું પ્રાથમિક તારણ આવતા ઉપરોક્ત ગુનો ઇપિકો કલમ 304/114 મુજબ દાખલ કરેલ છે। પછી અમારા ભાઈની બોડી અમે ચેક કરી એટલે એ દરમિયાન એના પાછળના ભાગમાં જરા મારેલાના નિશાનો હતા અને બધા કાળા ચમટા પડી ગયા હતા। પછી એ વખતે અમે બધું સગા સંબંધીઓ આવેલા બધું મગજમાં ટેન્શનના હિસાબે અમે કશું કર્યું નહીં। પછી 2.5 મહિના પછી મારી પાસે પીએમ રિપોર્ટ આવ્યો। પીએમ રિપોર્ટની અંદર બતાવે છે કે એને 2 પાસળી ભાગી ગઈ છે, એના શરીરની અંદર 29 ઈજા બતાવે છે।